ગઈ 31 ઓગસ્ટના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી દ્વારા ગુજરાત રાજ્યને 500 જેટલા વાહનો 112 જનરક્ષક પ્રોજેક્ટ અંડર ફ્લેગ ઓફ કરવામાં આવેલા હતા, જેના ભાગરૂપે જામનગર જિલ્લાને 18 વાહનો 112 ડાયલ એન્ડ જનરક્ષક પ્રોજેક્ટમાં મળેલા છે અને એ સિવાય 16 બોલેરો જેટલી પણ જામનગર જિલ્લાને મળી છે. આ બધું વાહનોથી જામનગર જિલ્લાના રહેવાસીઓને સુરક્ષામાં, સલામતીમાં ઘણો ફાયદો પડશે. પોલીસ સ્ટેશનની એફિશિયન્સી, કાર્યક્ષમતામાં વધારો થશે અને આ ભવિષ્યમાં પણ લોકોની સલામતી માટે એક બહુ મહત્વપૂર્ણ કદમ સાબિત થશે. દરેક 112 જનરક્ષક પ્રોજેક્ટના જે વાહનો છે એમાં એક આઉટસોર્સના ડ્રાઈવર સાથે 2 પોલીસ સ્ટાફની ફાળવણી કરવામાં આવેલી છે.